ચક્રીય અર્થવ્યવસ્થા, સર્ક્યુલર ઇકોનોમી. એકલા ભારત દેશમાં દરરોજ લગભગ 1,70,000 ટન કચરો પેદા થાય છે, એટલે કે લગભગ 34,000 હાથીઓના વજન જેટલો. તો વિચાર કરો, સમગ્ર દુનિયામાં દર વર્ષે કેટલો કચરો પેદા થતો હશે. અને તેથી પણ વધારે મહત્વનો પ્રશ્ન કે આટલો કચરો કેમ પેદા થાય છે? આ બધી ચીજો રેખીય અર્થવ્યવસ્થાનો ભાગ છે. આપણી અત્યારની અર્થવ્યવસ્થા રેખીય છે, અંગ્રેજીમાં લિનિયર ઇકોનોમી. તેમાં પ્રકૃતિ પાસેથી સંસાધન લેવામાં આવે છે, ઉત્પાદનો બનાવવામાં આવે છે, ઓછા સમય સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે અને છેલ્લે તેમને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકવામાં આવે છે. રેખીય અર્થવ્યવસ્થાને લીધે મર્યાદિત કુદરતી સંસાધનોનો વધારે ઉપયોગ થાય છે અને વધુ કચરો પેદા થાય છે, જેને લીધે પર્યાવરણને બંને તરફથી નુકસાન થાય છે. પરંતુ હવે મોટા પ્રમાણમાં વપરાશકાર અને ઉત્પાદક ચક્રીય અર્થવ્યવસ્થા તરફ જઈ રહ્યા છે. અંગ્રેજીમાં તેને સર્ક્યુલર ઇકોનોમી કહે છે. આ કુદરતની ચક્રીય વ્યવસ્થાથી પ્રેરિત છે. પ્રકૃતિમાં ક્યારેય કચરો તૈયાર નથી થતો, કેમ કે દરેક ચીજનો પુનઃ ઉપયોગ અને રિસાયકલિંગ કરાય છે. જેમ કે કોઈ પ્રાણી કે વૃક્ષના અવશેષ, કીડા અને સૂક્ષ્મ જંતુઓનું ભોજન બને છે કે માટીમાં ભળી જઈને તેને વધુ પોષક બનાવે છે. તેનો અર્થ કે પ્રકૃતિમાં કશું પણ નકામું નથી જતું. ચક્રીય અર્થવ્યવસ્થા પણ આ જ કરવાનો પ્રયત્ન કરે છે. ચક્રીય અર્થવ્યવસ્થામાં વસ્તુઓને બનાવવા, ઉપયોગ કરવા અને ફેંકવાને બદલે સામગ્રીને લાંબા સમય સુધી વપરાશમાં રાખવામાં આવે છે. તેથી ચક્રીય અર્થવ્યવસ્થા ઉત્પાદનોના પુનઃ ઉપયોગ, મરામત અને રિસાયકલિંગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આજે જેને આપણે કચરો માનીએ છીએ તે રિસાયકલિંગ દ્વારા પેદા થનાર ઉત્પાદનોનો કાચો માલ બની શકે છે. રસોડામાંથી નીકળેલા કચરાનો ઉપયોગ ખાતર બનાવવામાં કરવો અને પછી તે જ ખાતરનો ઉપયોગ ફળ અને શાકભાજી ઉગાડવામાં કરવો જોઈએ. શેમ્પૂ કે હેન્ડ વોશના ડબ્બા ફેંકી દેવાને બદલે તે જ ડબ્બામાં ફરીથી સામગ્રી ભરીને પુનઃ ઉપયોગ કરવો. જેમ કે જૂની પેટ અને HDPE પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરી નવી બોટલો બનાવવી, જેથી આપણે કાચા માલનો વપરાશ ઓછો કરીએ અને કચરો ઘટાડી શકીએ. આ દ્રષ્ટિકોણ પર્યાવરણનું રક્ષણ કરવામાં મદદ કરે છે અને આપણી પાસે રહેલા સંસાધનોનો સર્વોત્તમ ઉપયોગ કરે છે. પણ આપણે ચક્રીય અર્થવ્યવસ્થાનો હિસ્સો કેવી રીતે બની શકીએ છીએ? કોઈ પણ વસ્તુને કચરા ટોપલીમાં ફેંકતા પહેલા પોતાને થોડા સવાલ પૂછો. શું આપણે આની મરામત કરી શકીએ છીએ? શું આ વસ્તુ પુનઃચક્રિત એટલે કે રિસાયકલ થઈ શકે છે? જો હા, તો તેને સાચી જગ્યાએ કેવી રીતે પહોંચાડી શકીએ છીએ? શું તેને ફેંકવાને બદલે તેનો કોઈ બીજો ઉપયોગ કરી શકાય છે? હવે જતા પહેલા તમારા માટે એક પડકાર. રોજિંદા વપરાશની કોઈ પણ 3 વસ્તુઓ શોધો અને બતાવો કે તેમની ડિઝાઇનમાં કેવો ફેરફાર કરવો જોઈએ કે જેથી તે વધુ સમય સુધી ઉપયોગમાં રહે. બગડે તો મરામત કરી શકાય અને ઉપયોગ પૂરો થઈ જાય ત્યારે તેમાંથી કશુંક બીજું બનાવી શકાય.